Hello, dear student. Welcome in this lecture. In this lecture, we are going to discuss about demand forecasting. Demand forecasting, simply defined as a predictions about future demand. સિમ્પલ કહેવાનો મતલબ શું છે કે એઝ અ બિઝનેસ મેનેજર નાવ વી આર સ્ટડી મેનેજરિયલ ઇકોનોમિક્સ. મેનેજરિયલ ઇકોનોમિક્સના ક્રાઇટેરિયાની અંદર આપણે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ્સ છે એ જોઈએ છીએ, બરાબર. તો એઝ અ મેનેજર જેટલા આસ્પેક્ટ કે જે બિઝનેસની અંદર ઇફેક્ટિવ ડિસિઝન મેકિંગની અંદર તમને હેલ્પફુલ થતા હોય એવા બધા જ કોન્સેપ્ટ આપણે ઇકોનોમિક્સની અંદર ડિસ્કસ કરવાના છે, બરાબર. જેમાંનો એક ટોપિક છે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ, જે પ્રિવિયસલી આપણે જે લેક્ચર્સની અંદર જે કંઈ પણ ડિસ્કશન્સ કરેલું છે, બરાબર, એ મેનેજરિયલ ઇકોનોમિક્સનું ઇન્ટ્રોડક્શન ડિસ્કસ કરેલું છે. નેચર અને સ્કોપ, ડિફરન્સ બિટવીન ટ્રેડિશનલ ઇકોનોમિક્સ એન્ડ મેનેજરિયલ ઇકોનોમિક્સ, આવી બધી બાબતો આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ડિસ્કસ કરી, બરાબર. તો હવે જે આ લેક્ચર છે, બરાબર, હવે આ લેક્ચરની અંદર આપણે સેકન્ડ યુનિટ જે આપણું છે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ એ ડિસ્કસ કરવાનું છે. ડિમાન્ડ ફોરકાસ્ટિંગની અંદર બ્રોડ કેટેગરીની અંદર વાત કરું તો ડિમાન્ડ એનાલિસિસ અને ડિમાન્ડ ફોરકાસ્ટિંગ આ બે બ્રોડ ક્રાઇટેરિયા છે. એમની અંદર આપણે ઘણા બધા પોઈન્ટ જેમની અંદર આપણે ડિસ્કસ કરવાના છે, બરાબર. આપણે બધા પોઈન્ટ પીપીટીની અંદર હું કવર કરી લઈશ અને બધા પોઈન્ટ આપણે વન બાય વન ડિસ્કસ કરીએ. એ પહેલાં આપણે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ વસ્તુ શું છે, બરાબર, મિનિંગ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ ડિસ્કસ કરીએ, બરાબર. ચાલો આગળ વધીએ. જો ફર્સ્ટ meaning of demand forecasting. Demand forecasting occupies a very important place in business planning. બિઝનેસના જે પ્લાનિંગને માટે બિઝનેસની અંદર ઘણા બધા પ્રકારના પ્લાનિંગ છે એ કેરીડ આઉટ કરવામાં આવતા હોય, બરાબર. ડિમાન્ડ છે એને ફોરકાસ્ટ કરવી એનો મતલબ શું થાય સિમ્પલી તો કે ભાઈ ડિમાન્ડ કેટલી રહેવાની છે, માંગ ડિમાન્ડ જે આપણે બધાને ખ્યાલ છે ડિમાન્ડ એટલે શું થાય, બરાબર. ઓલરેડી તમે ફર્સ્ટ જે સેમેસ્ટરની અંદર ડિમાન્ડ એનાલિસિસ છે, ડિમાન્ડ લો ઓફ ડિમાન્ડ છે, લો ઓફ સપ્લાય છે, આ બધી વસ્તુ તમે ડિસ્કસ કરેલી છે, બરાબર, જોયેલી છે. તો કહેવાનો મતલબ શું છે તો કે ભાઈ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે, બરાબર. ફોરકાસ્ટિંગ એટલે શું થાય તો કે ફ્યુચર ડિમાન્ડને પ્રેડિક્ટ કરવી. ફ્યુચર રિલેટેડ જે કંઈ પણ ડિમાન્ડ છે એ કયા પ્રકારની રહેવાની છે. કોઈ પણ કંપની જ્યારે કોઈ પ્રોડક્ટને પ્રોડક્શન્સ કરતી હોય છે, બરાબર, તો એ પ્રોડક્ટને માર્કેટમાં સેલિંગ માટે જવા દે અને માર્કેટની અંદર કન્ઝ્યુમર્સ દ્વારા કેટલા અંશે કેટલા પ્રમાણમાં, બરાબર, પ્રોડક્ટની ખરીદી કરવામાં આવે છે, બરાબર. તો આ બધી બાબતો છે. બટ ઓબ્વિયસ છે કે ભાઈ બિઝનેસના રિલેટેડ જ્યારે તમે પ્લાનિંગ કરો છો ત્યારે તમારે ડિમાન્ડનું એનાલિસિસ છે એ કેટલા અંશે મહત્વનું બની જતું હોય. આપણે વાત કરીએ એટલે તમને ખ્યાલ આવે. બિઝનેસની અંદર જો ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે બહુ મહત્વનો પેરામીટર્સ છે. જ્યારે મેઇનલી વાત કરીએ તો કે બિઝનેસના પ્લાનિંગને તમે કેરીડ આઉટ કરો છો ત્યારે, બરાબર. બિઝનેસ પ્લાનિંગ છે બ્રોડ કેટેગરી છે, એની અંદર ઘણી બધી બાબતો આવતી હોય. અગેન નોઈંગ ધ ડિમાન્ડ ફોર ઇટ્સ પ્રોડક્ટ ઇઝ સિગ્નિફિકન્ટ એક્ટિવિટી ફોર ધ ફર્મ. પોતાની પ્રોડક્ટની ડિમાન્ડને જાણવી, બરાબર. બટ ઓબ્વિયસ છે કે પોતાની પ્રોડક્ટની ડિમાન્ડ કેવી રહેવાની છે અથવા તો કેવી છે આ વસ્તુનો આઈડિયા જો તમને આવી જાય તો ઘણી બધી એક્ટિવિટીઝ છે એના બેઝડ ઉપર તમે કરી શકો છો. ઇવન મેઇનલી જોવા જઈએ તો પ્રોડક્શન એક્ટિવિટીઝ છે તમે એના બેઝડ ઉપર કરી શકો. એટલા માટે થઈ અને ડિમાન્ડને જાણવી કેવી થઈ જાય બહુ મહત્વની એક્ટિવિટી થઈ જતી હોય છે કોઈ પણ કંપની માટે, કોઈ પણ બિઝનેસ માટે, બરાબર. જો ધ ફર્મ મસ્ટ નોન એઝ ટુ પ્રોડ્યુસ એઝ ટુ what to be what will be the current demand say over a month or a half year or a year for its products so as to avoid overproduction and underproduction. જો કોઈ પણ કંપની માટે બાબત મહત્વની થઈ જતી હોય કે એને પોતાની જે ડિમાન્ડ છે એને જાણવી જરૂરી બની જાય. શા માટે? જેમ કે ભાઈ મેં તમને હમણાં વાત કરી કે તમારા જે ડિસિઝન્સ ઘણા બધા ડિસિઝન્સ છે તમે તમારી ડિમાન્ડ ઉપરથી લઈ શકો છો, બરાબર. હવે વોટ વિલ બી ધ કરંટ ડિમાન્ડ. કરંટ ડિમાન્ડ કેવી છે કંપનીના પ્રોડક્ટ્સની. મંથ વાઇઝ જોવા જાઓ કે ભાઈ 6 મંથ વાઇઝ જોવા જાઓ કે પછી યર વાઇઝ જોવો છો તમે, બરાબર, કે આ અલગ અલગ ક્રાઇટેરિયા ટાઈમ જે ટાઈમ સ્લોટના આધારે તમે મંથલી ડિમાન્ડને ચેક કરો છો. મંથલી ડિમાન્ડ તમારી કેવી છે, 6 મંથલી ડિમાન્ડ તમારી કેવી છે, યરલી ડિમાન્ડ તમારી કેવી છે, બરાબર.
તો આ બધી બાબતોનો જો તમને આઈડિયા હોય તો તમે બે વસ્તુ કરી શકો, બરાબર. જો અવોઇડ ઓવર પ્રોડક્શન્સ ઓર અંડર પ્રોડક્શન્સ. ઓવર પ્રોડક્શન કોને કહેવાય? તો કે ડિમાન્ડથી એક્સેસ જે તમે પ્રોડક્શન્સ કરી નાખો છો અને વધારાનું પ્રોડક્શન્સ માર્કેટમાં તમારું સેલ થતું નથી, અને એ જે પ્રોડક્શન્સ છે વધારાનું, બરાબર, એને તમારે શું કરવું પડે? તમારા ગોડાઉનની અંદર તમારે સ્ટોર કરવું પડે, બરાબર, જેને તમારે મેન્ટેન કરવું પડે. તો આ વસ્તુની પોસિબિલિટીઝ કેવી થઈ જાય? ઘટી જાય, જો તમને એક્ઝેક્ટ ડિમાન્ડનો આઈડિયા હોય. બીજી સિચ્યુએશન્સ કઈ છે? અંડર પ્રોડક્શન્સ. અંડર પ્રોડક્શન્સ કોને કહેવાય? તો કે જ્યારે તમને ડિમાન્ડનો આઈડિયા નથી, બરાબર, ત્યારે તમે પ્રોડક્શન્સ કરો છો રેન્ડમ બેઝિસ ઉપર, અને રેન્ડમ બેઝિસ ઉપર જ્યારે તમે પ્રોડક્શન્સ કરો છો ત્યારે સડનલી માર્કેટની અંદર તમારી પ્રોડક્ટની ડિમાન્ડ વધુ છે અને તમે પ્રોડક્શન ઓછું કરી લીધું છે, બરાબર. તો શું થવાનું છે? તો કે માર્કેટમાં કસ્ટમર કોઈ તમારી પ્રોડક્ટ બાય કરવા જવાના છે કસ્ટમર, ત્યારે એમને પ્રોડક્ટ અવેલેબલ નથી થવાની. કેમ કે તમે પ્રોડક્શન્સ કેવું કરેલું છે? રિક્વાયરમેન્ટ કરતાં તમારી પ્રોડક્શન્સની જે રિક્વાયરમેન્ટ છે એના કરતાં ઓછું કરેલું છે, બરાબર. તો આ બે સિનારીઓ કંપની માટે ફેવરેબલ નથી. ઓવર પ્રોડક્શન્સ થાય તો પણ એ વસ્તુ બેડ થઈ જાય, અંડર પ્રોડક્શન્સ છે એ પણ વ્યાજબી વસ્તુ નથી, બરાબર. તો આ બે બાબતને ધ્યાનમાં રાખી અને તમારે એક્ઝેક્ટ તમારી ડિમાન્ડ છે એને જાણવી તમારા માટે કેવી બની જતી હોય? જરૂરી બની જતી હોય છે, બરાબર. ધેન નેક્સ્ટ, ધીસ વિલ enable firms to formulate its pricing and promotional policy. કંપની પોતાના જે પ્રાઇઝના ક્રાઇટેરિયા છે, બરાબર, પ્રાઇઝિંગ પોલિસી જ્યારે ડિસાઇડ કરે છે, બરાબર, કંપની પોતાને જે પ્રોડક્ટ છે એના પ્રમોશનલ એક્ટિવિટીઝના ક્રાઇટેરિયાને ડિસાઇડ કરે છે, બરાબર, પ્રમોશન માટેની જે કંઈ પણ પોલિસી ડિસાઇડ કરે છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને તમારું એક્ઝેક્ટ જે પ્રોડક્શન્સ છે એ કયા પ્રમાણમાં કરવાનું છે, કેટલા યુનિટ તમે પ્રોડ્યુસ કરવાના છો, ઓવરઓલ જે તમારી કોસ્ટ છે એ કયા પ્રકારની છે, બરાબર. જો આપણે બધાને સિમ્પલી ખ્યાલ છે કે જ્યારે કોઈ પણ કંપની કોઈ પ્રોડક્ટને પ્રોડ્યુસ કરે છે, બરાબર, ત્યારે એને સર્ટેન અમાઉન્ટ ઓફ કોસ્ટ એને લાગે છે, બરાબર, અને એ કોસ્ટને કેલ્ક્યુલેટ કરી અને કંપની છે એ પ્રાઇસ ડિસાઇડ કરે, અને પ્રાઇસ અને કોસ્ટની વચ્ચેનો જે ડિફરન્સ છે એ તમારા માટેનું માર્જિન હોય છે, બરાબર. જેમ કે કોઈ પ્રોડક્ટની કોસ્ટ 8 રૂપિયા છે, બરાબર, અને તમે પ્રાઇસ એની રાખો છો 10 રૂપિયા, તો એ તમારા માટે શું થઈ ગયું? તો કે પ્રાઇસ છે ફાઇનલ પ્રાઇસ, અને જે 2 રૂપિયાનો જે ડિફરન્સ આવે છે એ ડિફરન્સ તમારા માટેનું માર્જિન છે, કે જેને તમે પ્રોફિટ કહી શકો છો કે માર્જિન કહો છો, બરાબર. તો આ બાબતો છે. પ્રાઇઝિંગ પોલિસી નક્કી કરવા માટે પણ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે એ મહત્વનો રોલ પ્લે કરે, અને પ્રમોશનલ પોલિસી છે એના માટે પણ એક્ઝેક્ટ ડિમાન્ડ કયા પ્રકારની રહેવાની છે એનો આઈડિયા આવી જાય તમને, બરાબર. તો તમે ઇફેક્ટિવ પ્રમોશન માટેની જે કંઈ પણ એક્ટિવિટીઝ કરવાની છે એના માટે જે ક્રાઇટેરિયા નક્કી કરી શકો છો, બરાબર. દેન આપણે નેક્સ્ટ વાત કરીએ. Such informations about the current demand for a firm's product is known as demand estimations. જે કરંટ ડિમાન્ડ છે, બરાબર, અમુક ઇન્ફોર્મેશન્સ અબાઉટ ધ કરંટ ડિમાન્ડ ફોર ફર્મ્સ પ્રોડક્ટ ઇઝ નોન એઝ ડિમાન્ડ એસ્ટિમેશન્સ. ડિમાન્ડનું અનુમાન લગાડવું, એમ ડિમાન્ડનું અનુમાન લગાડવું એટલે શું થાય? તો કે ભાઈ ફર્મ્સ છે, કોઈ પણ કંપની છે, એની કરંટ ડિમાન્ડ કયા પ્રકારની છે એનું અનુમાન તમે લગાડો છો, તો એ અનુમાન છે એને ડિમાન્ડ એસ્ટિમેશન્સ કહેવાય. એસ્ટિમેશન્સ આપણે કાઢેલું છે કે ભાઈ આપણી ડિમાન્ડ આ પ્રકારની રહેવાની છે, બરાબર, અથવા તો આ પ્રકારની આપણી ડિમાન્ડ, કરંટ ડિમાન્ડ આપણી આ પ્રકારની છે, તો ઇન કેસ નેક્સ્ટ મંથની અંદર પણ આપણી ડિમાન્ડ છે આ પ્રકારે રહી શકે, બરાબર. જો બિસાઇડ ધીસ ધ ફર્મ ઇઝ ઓલ્સો ઇન્ટરેસ્ટેડ ઇન નોઈંગ ધ ફ્યુચર ડિમાન્ડ say over next 5 or 10 years for its product, that it can take appropriate decisions regarding productions. જો લોંગ ટર્મ ડિમાન્ડને જાણવી પણ ફર્મ્સ માટે કેવી થઈ જતી હોય? જરૂરી થઈ જતી હોય, અને કંપની ઇન્ટરેસ્ટેડ હોય. શેના માટે ઇન્ટરેસ્ટેડ હોય? તો કે ફ્યુચર ડિમાન્ડને પ્રેડિક્ટ કરવા માટે, બરાબર, ફ્યુચર ડિમાન્ડનું અનુમાન લગાડવા માટે થઈને, બરાબર. જેમ કે નેક્સ્ટ 5 યર્સની ડિમાન્ડ કેવી રહેવાની છે કંપનીની, આગળ જતા સમય કેવો આવે છે, અલગ અલગ પેરામીટર્સ છે કે જે કયા પ્રકારે ચેન્જીસ થતા હોય, ચેન્જિંગ સિનારીઓની અંદર બિઝનેસને લોંગ ટર્મ સર્વાઈવ થવું છે, અને આ બધી બાબતોને આધારે 5 યર્સ 10 યર્સ આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને તમારી પાસે જો આટલા લાંબા સમય માટેનું જો પ્લાનિંગ છે, બરાબર,
તો બિઝનેસને માટે એ બાબત પણ જાણવી મહત્વની થઈ જાય, કેમ કે લોંગ ટર્મ કેપિટલ ડિસિઝન્સ જે છે બિઝનેસના, બરાબર, એ આના બેઝડ ઉપર કંપની લીધી. સપોઝ કે ભાઈ કોઈ પ્લાન્ટ, કંપનીનો એક્ઝિસ્ટિંગ પ્લાન્ટ છે, પ્રોડક્શન કેપેસિટી છે, કંપની કોઈ નવા યુનિટનું વિચારે છે, તો આ બધી બાબતો છે એ આ લોંગ ટર્મ ક્રાઇટેરિયાના બેઝડ ઉપર લેવામાં આવતા હોય છે, બરાબર. અગેન જો ધીસ પ્રેડિક્ટેશન્સ અબાઉટ ફ્યુચર ડિમાન્ડ ઇઝ નોન એઝ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. જો સ્લાઇડની અંદર આપણે જનરલી બે પોઈન્ટની વાત કરેલી છે, બરાબર, કે ભાઈ બિઝનેસ છે, બિઝનેસ માટે કરંટ ડિમાન્ડનું જે અનુમાન લગાડવામાં આવે છે એને શું કહેવાય? ડિમાન્ડ એસ્ટિમેશન્સ કહેવાય, બરાબર. સાથે સાથે બિઝનેસ છે એ પોતાની ફ્યુચર ડિમાન્ડને જાણવા માટે પણ ઇન્ટરેસ્ટેડ હોય છે, જેમ કે નેક્સ્ટ 5 વર્ષ માટે કેટલી ડિમાન્ડ રહેવાની છે, નેક્સ્ટ 10 વર્ષ માટે કેટલી ડિમાન્ડ રહેવાની છે પ્રોડક્ટની, કે જેથી કરી અને પ્રોડક્શન્સને રિલેટેડ ડિસિઝન્સ છે બિઝનેસ પ્રોપરલી લઈ શકે, બરાબર. અને આ જે પ્રેડિક્ટેશન્સ છે ફ્યુચર રિલેટેડ અબાઉટ ધ ડિમાન્ડ, ધેટ્સ કોલ્ડ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ, બરાબર. અને આ જે પ્રેડિક્ટેશન્સ છે, ધીસ પ્રેડિક્ટેશન્સ અબાઉટ ધ ફ્યુચર ડિમાન્ડ, ફ્યુચર ડિમાન્ડનું જે અનુમાન છે, બરાબર, જેને આપણે પ્રેડિક્ટેશન્સ કહીએ છીએ, એને શું કહેવાય? ડિમાન્ડ ફોરકાસ્ટિંગ, બરાબર. ક્લિયર? આઈ હોપ કે તમને બધાને ક્લિયર થઈ ગયો છે અહીંયા સુધીનો પોઈન્ટ. આપણે વાત કરીએ નેક્સ્ટ આગળ. ઓકે, આગળ વાત કરીએ આપણે. જો ઇમ્પોર્ટન્સ ઓફ ફોરકાસ્ટિંગ, ઇમ્પોર્ટન્સ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. ડિમાન્ડ ફોરકાસ્ટિંગ ઇઝ of great significance in taking managerial decisions. મેનેજરિયલ ડિસિઝન્સ છે જે લેવામાં ડિમાન્ડ ફોરકાસ્ટિંગ બહુ મહત્વનો રોલ પ્લે કરે છે, બહુ મહત્વ ધરાવે છે. આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ બિઝનેસની જે ડિમાન્ડ છે એનો એક્ઝેક્ટ આઈડિયા તમને મળી જાય તો તમે એના બેઝડ ઉપર ઘણી બધી બાબતો છે ડિસાઇડ કરી શકો છો, બરાબર. જો સિન્સ ઇન ફ્રી એન્ટરપ્રાઇઝ ઇકોનોમી, production is always undertaken in anticipation of demand. Demand forecasting is important for both developed and developing countries. જો since free enterprise economy, જ્યાં ઉદ્યોગો પોતાના સ્વતંત્ર રીતે જ્યાં ઉદ્યોગોનું ડેવલપમેન્ટ પોસિબલ થઈ શકતું હોય, બરાબર, કે જ્યાં બિઝનેસ છે, આપણું જે અર્થતંત્ર છે એના બેઝ ઉપર વાત કરીએ, આપણું જે ઇકોનોમી છે એના બેઝ ઉપર આપણે વાત કરીએ, તો કે ડિમાન્ડનું એન્ટિસિપેશન્સ કેવું બની જતું હોય? જરૂરી બની જતું હોય, બરાબર. ડિમાન્ડનું એન્ટિસિપેશન્સ એટલે ડિમાન્ડના એન્ટિસિપેશન્સના આધારે પ્રોડક્શન્સ રિલેટેડ ડિસિઝન્સ છે કે જ્યાં લેવામાં આવતા હોય. ફોર એક્ઝામ્પલ, કોઈ કંપની છે તો કોઈ કંપની કયા લેવલનું પ્રોડક્શન્સ કરે, કંપની છે કેપેસિટીને કઈ રીતના મેનેજ કરે, તો કે એની જે ડિમાન્ડ છે પ્રોડક્ટની એ કયા પ્રકારની છે અને કયા પ્રકારની રહેવાની છે, એના બેઝડ ઉપર તમે તમારા પ્રોડક્શન્સના પ્લાનિંગને કેરીડ આઉટ કરો છો, બરાબર. એના બેઝડ ઉપર તમે તમારું પ્રોડક્શન્સ છે ડિસાઇડ કરો છો. ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે એ બોથ ટાઈપ્સ ઓફ કન્ટ્રીઝ છે એના માટે ઇમ્પોર્ટન્સ છે. ડેવલપ્ડ કન્ટ્રીઝ કે જેને ઓલરેડી જે ડેવલપ્ડ કન્ટ્રીઝ છે એના માટે પણ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ મહત્વની બાબત છે, અને ડેવલપિંગ કન્ટ્રીઝ છે, બરાબર, લાઈક ઇન્ડિયાની વાત કરીએ આપણે તો એના માટે પણ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે બહુ મહત્વની વસ્તુ છે, બરાબર. ડેવલપ્ડ કન્ટ્રી અને ડેવલપિંગ કન્ટ્રીઝની અંદર જ્યારે બિઝનેસ છે તમે રન કરો છો ત્યારે એક્ઝેક્ટ ડિમાન્ડનો આઈડિયા હોવો તમારા માટે બહુ મહત્વનો પેરામીટર છે, બરાબર. એઝ ડિમાન્ડ કન્ડિશન્સ ચેન્જ વેરી રેપિડલી ઇન ડેવલપ્ડ કન્ટ્રીઝ. ડિમાન્ડ કન્ડિશન્સ છે ડેવલપ્ડ કન્ટ્રીઝની અંદર ડિમાન્ડ છે કેવી થતી હોય? બહુ ઝડપથી ચેન્જ થતી હોય. જેમ કે આજે કોઈ પ્રોડક્ટની ડિમાન્ડ છે, મે બી કે નેક્સ્ટ જ્યારે તમે ચેક કરો છો, નેક્સ્ટ જ્યારે તમે તપાસ કરો છો ત્યારે એ પ્રોડક્ટ માર્કેટમાં એક્ઝિસ્ટ પણ ના કરતી હોય, એવું પણ બની શકે, બરાબર. અને જે કહેવાય ને કે જે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ આટલું રેપિડલી થતું હોય, એટલા ફાસ્ટ ટેકનોલોજીકલ ચેન્જીસ છે એ આવતા હોય કે જેના લીધે નવી પ્રોડક્ટ છે એ લોન્ચ થતી રહેતી હોય ને એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ છે એ માર્કેટમાંથી એક્ઝિટ થતી રહેતી હોય ધીમે ધીમે, બરાબર. તો ડેવલપ્ડ કન્ટ્રીઝની વાત કરીએ તો ત્યાં આ પ્રકારના સિનારીઓને ધ્યાનમાં રાખી અને ડિમાન્ડ છે એનું ફોરકાસ્ટિંગ મહત્વનું બની જતું હોય, બરાબર. ડિમાન્ડ ફોરકાસ્ટિંગ એઝ્યુમ મોર ઇમ્પોર્ટન્સ. શા માટે? તો કે જો કન્ડિશન્સ છે કેવી થાય છે? વેરી રેપિડલી
ચેન્જ થતી હોય ડેવલપ કન્ટ્રીઝની અંદર. ધેન આપણે નેક્સ્ટ વાત કરીએ પોઈન્ટની, એક્ટિવ એન્ડ પેસિવ ફોરકાસ્ટિંગ. એક્ટિવ અને પેસિવ ફોરકાસ્ટિંગ, બરાબર. બિફોર દેટ મેં તમને વાત કરી કે ભાઈ ડેવલપ્ડ કન્ટ્રીઝ છે એની અંદર શું થતું હોય તો કે ભાઈ ડિમાન્ડ છે એ ચેન્જ થતી રહેતી હોય, બરાબર. અને જે ડેવલપિંગ કન્ટ્રી છે, ડેવલપિંગ કન્ટ્રી લાઈક ઇન્ડિયા, તો ઇન્ડિયાની અંદર આપણે વાત કરીએ, બરાબર, તો મેજર પ્રોબ્લેમ્સ છે કયા પ્રકારનો છે તમને ખ્યાલ હોય તો કે ભાઈ આપણે જે લેક ઓફ ડિમાન્ડનો પ્રશ્ન નથી, આપણે શું છે કે લેક ઓફ સપ્લાયનો પ્રોબ્લેમ જોવા મળે છે. ઇન્ડિયન પોપ્યુલેશન્સના ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખી અને એઝ એ બિઝનેસ પર્સપેક્ટિવ્સ તમે જુઓ છો તો કોઈ લેક ઓફ ડિમાન્ડનો પ્રોબ્લેમ નથી કે ડિમાન્ડની અભાવ, ડિમાન્ડનો જે કહેવાય ને કે ઉણપ જોવા નથી મળતી. આપણે ડિમાન્ડ ભરપૂર માત્રામાં જોવા મળે છે, બરાબર. આપણે પૂરતા પ્રમાણમાં ડિમાન્ડ છે બધી બાબતોની અંદર વાત કરો, બધી પ્રોડક્ટની અંદર વાત કરો, કેમ કે ઇન્ડિયન પોપ્યુલેશન્સ છે આટલું મોટું છે. સેકન્ડ લાર્જેસ્ટ વર્લ્ડની અંદર સેકન્ડ લાર્જેસ્ટ કન્ટ્રી છે ઇન્ડિયા, બરાબર, આફ્ટર ચાઇના. ચાઇના પછી આપણે સેકન્ડ લાર્જેસ્ટ પોપ્યુલેશનના પોઈન્ટ ઓફ વ્યૂ થ્રુ વાત કરીએ તો, બરાબર. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આપણી પાસે અહીંયા જોવા જઈએ તો કે ભાઈ ડિમાન્ડ નથી એવો કોઈ પ્રશ્ન નથી. આપણે કયા પ્રોબ્લેમને ફેસ કરીએ છીએ તો કે લેક ઓફ સપ્લાય, સપ્લાયનો અભાવ છે, બરાબર. જેટલી સામે ડિમાન્ડ છે એ પ્રમાણમાં તમે સપ્લાય નથી આપી શકતા, એ પ્રોબ્લેમ છે. તો એટલા માટે ક્યારે પોસિબલ થાય તો કે જ્યારે એક્ઝેક્ટ ડિમાન્ડનો તમને આઈડિયા હોય અને ડિમાન્ડને તમે એસ્ટિમેટ કરેલી હોય, ડિમાન્ડનું ફોરકાસ્ટિંગ કરેલું છે, તો આ ફોરકાસ્ટિંગના બેઝ ઉપર તમને એક્ઝેક્ટ ખ્યાલ આવવાનો છે કે ડિમાન્ડ કયા પ્રકારની છે, બરાબર. અને ડિમાન્ડનો એક્ઝેક્ટ આઈડિયા તમને એક વખત મળી જાય તો પછી એના બેઝ ઉપર તમે પ્રોડક્શન્સના ક્રાઇટેરિયાને કેરીડ આઉટ કરી શકો છો કે જેના લીધે સપ્લાય છે એનો અભાવ જોવા ન મળે, પર્ટિક્યુલરલી જે તે પ્રોડક્ટની વાત કરો કે ઇન્ડસ્ટ્રીની વાત કરો, બરાબર. નેક્સ્ટ આપણે એક્ટિવ અને પેસિવ ફોરકાસ્ટિંગ છે એને ડિસ્કસ કરવાનું છે, બરાબર. તો એક્ટિવ ફોરકાસ્ટિંગ કોને કહેવાય અને પેસિવ ફોરકાસ્ટિંગ કોને કહેવાય, આ સબ પોઈન્ટ છે. ઇન્ક્લુડિંગ ઇન્ટ્રોડક્શન્સની અંદરનો ઇન્ક્લુડિંગ પોઈન્ટ છે, બરાબર. મે બી એક્ઝામની અંદર તમને કદાચ શોર્ટ ફોર્મની અંદર પણ પૂછાઈ શકે છે, બરાબર. તો જસ્ટ બહુ ઇઝી કોન્સેપ્ટ છે, બરાબર. અને જસ્ટ તમારે એક જ વખત ધ્યાન આપવાની જરૂરિયાત છે, તમને ઇઝીલી તમને ખ્યાલ આવી જાય એવો ટોપિક છે, બરાબર. પેસિવ ફોરકાસ્ટિંગ passive forecast predict or anticipate future situations without any positive action being taken by a firm. જ્યારે કોઈ પણ કંપની દ્વારા ફ્યુચર ડિમાન્ડ છે એની સિચ્યુએશન્સ છે એને એન્ટિસિપેટ કરવામાં આવે, બરાબર, સાથે એની સાથે કોઈ પણ પ્રકારના એક્શન્સ ના લેવામાં આવતા હોય, બરાબર. તો આ પ્રકારની જે સિચ્યુએશન્સ છે એને શું કહેવાય, પેસિવ ફોરકાસ્ટિંગ. પેસિવ ફોરકાસ્ટિંગ અગેન જો એક વખત હું તમને પાછું કહું, પેસિવ ફોરકાસ્ટિંગ પેસિવ ફોરકાસ્ટ પ્રેડિક્ટ ઓર એન્ટિસિપેટ ફ્યુચર સિચ્યુએશન્સ વિધાઉટ એની પોઝિટિવ એક્શન બીંગ ટેકન બાય અ ફર્મ. અગેન એક્ટિવ ફોરકાસ્ટિંગ કોને કહેવાય, એક્ટિવ ફોરકાસ્ટ ઓન ધ અધર હેન્ડ એસ્ટિમેટ ધ ફ્યુચર સિચ્યુએશન્સ in the light of certain definite actions initiated by firm. કહેવાનો મતલબ શું છે કે જો સિમ્પલી કે પેસિવની અંદર તમે ફ્યુચર ડિમાન્ડને એન્ટિસિપેટ કરો છો, સાથે કોઈ પણ પ્રકારના પોઝિટિવ એક્શન્સ લેતા નથી, બરાબર. જ્યારે એક્ટિવ ફોરકાસ્ટની વાત કરીએ તો એક્ટિવ ફોરકાસ્ટની અંદર તમે ફ્યુચર ડિમાન્ડને એસ્ટિમેટ કરો છો, બરાબર. અને સાથે સાથે સર્ટેન ડેફિનેટ એટલે અમુક ચોક્કસ પ્રકારના એક્શન્સ પણ તમે સાથે સાથે ઇનિશિએટ કરો છો ફર્મ્સ દ્વારા અથવા તો કંપની દ્વારા. અમુક ચોક્કસ પ્રકારના સર્ટેન એક્શન્સ જે છે ડિમાન્ડ ફોરકાસ્ટિંગના બેઝ ઉપર અથવા તો ડિમાન્ડ ફોરકાસ્ટિંગ જે કરો છો એના રિલેટેડ જે કંઈ પણ એક્શન્સ તમને લાગતા વળગતા હોય, બરાબર, એવા એક્શન્સ છે તમે સાથે શું કરો છો, કેરીડ આઉટ કરો છો. પેસિવની અંદર ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરો છો, ફ્યુચરની ડિમાન્ડનું અનુમાન લગાડો છો, સાથે કોઈ પણ પ્રકારના પોઝિટિવ એક્શન્સ કંપની દ્વારા લેવામાં આવતા નથી. પેસિવ ફોરકાસ્ટિંગ એક્ટિવ ફોરકાસ્ટિંગની અંદર ડિમાન્ડનું એસ્ટિમેશન ફ્યુચર રિલેટેડ લગાડવામાં આવે છે, બરાબર. એની સાથે સાથે લાગતી વળગતી બાબતોને રિલેટેડ અમુક ચોક્કસ પ્રકારના એક્શન્સ છે કે જે ફર્મ દ્વારા લેવામાં આવે છે સાથે સાથે, બરાબર. ફોર એક્ઝામ્પલ આપેલું છે, જો વાત કરીએ
ગોદરેજ રેફ્રિજરેટર કંપની છે, બરાબર, ડઝ નોટ ઇનિશિએટ એની એક્શન્સ ટુ ઇન્ફ્લુઅન્સ ઇટ્સ ફ્યુચર સેલ્સ. ગોદરેજ કંપની છે, બરાબર, એ કોઈ પણ પ્રકારના એક્શન્સ નથી લેતી. શેના માટે એક્શન્સ નથી લેતી? ફ્યુચર જે ડિમાન્ડ છે એને ઇન્ફ્લુઅન્સ કરવા માટે. ફ્યુચરની ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય અથવા તો ફ્યુચરમાં ડિમાન્ડ વધે, બરાબર, તો એના માટે કોઈ પણ પ્રકારના એક્શન્સ નથી લેવામાં આવતા. અગેન, તો આ કયા પ્રકારની ડિમાન્ડ થઈ? જો પ્રેડિક્ટ ઇટ્સ ડિમાન્ડ ટુ સે 3000 યુનિટ ઇન 2002. ધીસ ઇઝ અ પેસિવ ફોરકાસ્ટિંગ, બરાબર. અને આ શું છે? આ પેસિવ ફોરકાસ્ટિંગ છે. આ એક એક્ઝામ્પલ આપેલું છે તમને. ગોદરેજ રેફ્રિજરેટર કંપની છે, બરાબર, એના દ્વારા કોઈ પણ એક્શન્સ છે એ કેરીડ આઉટ કરવામાં નથી આવતા ફ્યુચર ડિમાન્ડને ઇન્ક્રીઝ કરવા માટે, બરાબર. અને પ્રેડિક્ટ કરે છે કે ભાઈ ડિમાન્ડ જે છે કેટલા યુનિટની રહેવાની છે? 3000 યુનિટની રહેવાની છે. 2002ની વાત કરીએ તો જૂની બુકમાંથી ડેટા લીધેલા છે, એટલે ઇન્ફોર્મેશન્સ પણ કેવી છે? ઓલ્ડ ઇન્ફોર્મેશન્સ છે, બરાબર. જસ્ટ એક્ઝામ્પલ છે, ડેટા સાથે કોઈ રિલેશન્સ નથી. તો આ વસ્તુ શું છે? તો કે પેસિવ ફોરકાસ્ટિંગ છે, બરાબર. અપ ટુ ધેટ જો અહીંયા સુધી આ પોઈન્ટને આપણે રાખીએ. નેક્સ્ટ આપણે જે જોવાનો છે એ પોઈન્ટ છે ફેક્ટર ટુ બી ટેકન ઇન ટુ અકાઉન્ટ વાઇલ ફોરકાસ્ટિંગ ડિમાન્ડ. ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરીએ ત્યારે આપણે કયા કયા ફેક્ટર્સ છે એને કન્સિડર કરીએ છીએ, બરાબર, અથવા તો કયા ફેક્ટર્સને આપણે ધ્યાનમાં રાખતા હોઈએ છીએ. તો એક્ટિવ અને પેસિવ, આઈ હોપ કે તમને બધાને ક્લિયરલી ખ્યાલ આવી ગયો હોય છે. આ જ એક્ઝામ્પલ સાથે તમે એક્ટિવ ફોરકાસ્ટનું એક્ઝામ્પલ કનેક્ટ કરો છો, અથવા આ જ એક્ઝામ્પલને એઝ એ એક્ટિવ ફોરકાસ્ટ તરીકે તમારે મેન્શન કરવું છે. તો જો ગોદરેજ કંપની છે એના દ્વારા એક્શન્સ કેરીડ આઉટ કરવામાં આવે ડિમાન્ડને ઇન્ફ્લુઅન્સ કરવા માટે થઈને. ફોર એક્ઝામ્પલ કે ભાઈ ગોદરેજ કંપની છે એના દ્વારા એક્શન્સ છે કેરીડ આઉટ કરવામાં આવે, અમુક ચોક્કસ પ્રકારના સેલ્સ પ્રમોશન્સ માટેની એક્ટિવિટીઝ કરવામાં આવે કે જેથી કરીને ફ્યુચર ડિમાન્ડ છે એને તમે પ્રેડિક્ટ કરેલી છે એ શું થઈ શકે? ઇન્ક્રીઝ થઈ શકે, બરાબર, અથવા તો ઇન્ફ્લુઅન્સ થઈ શકે ફ્યુચર ડિમાન્ડ. તો એને શું કહેવાય? એક્ટિવ ફોરકાસ્ટિંગ, બરાબર. તો અહીંયા સુધી રાખીએ પોઈન્ટને. નેક્સ્ટ લેક્ચરની અંદર આગળનો પોઈન્ટ ડિસ્કસ કરીએ. ત્યાં સુધી બધાને થેન્ક યુ.